આજનો સુંદર સમય ઈશ્વરે આપણા જીવનમાં આપ્યો, એને માટે ઈશ્વર પિતાને ધન્યવાદ કરીએ. અને આ નાતાલ પર્વ નિમિત્તે પરમેશ્વરે આપણને આ ભવનમાં લાવ્યા અને આપણે નાતાલ પર્વને ઉજવી રહ્યા છે. એ કૃપા ઈશ્વરે આપણા પર કરી, એના માટે એકવાર આપણે જોરદાર તાળી પાડીએ આપણા પ્રભુ ઈસુને માટે. દુનિયાભરની અંદર આજના દિવસે ક્રિસમસ અથવા નાતાલના સંદર્ભમાં વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે. ઉત્સવ, ઉજવણીઓ અને અલગ અલગ પ્રકારના કાર્યક્રમો દ્વારા આજના આ પ્રસંગને ખૂબ જ આનંદ અને ખુશીથી મનાવવામાં આવી રહ્યો છે. અને આજે આપણે આ 25 ડિસેમ્બરના રોજ આપણે પણ પ્રભુના લોકો તરીકે અત્રે એકત્રિત થયા છીએ. 25 ડિસેમ્બર એ દુનિયાભરની અંદર લોકો પ્રભુ ઈસુના જન્મદિવસ તરીકે મનાવે છે, ઉત્સવ મનાવે છે, ખુશાલી મનાવે છે. વિભિન્ન પ્રકારના કાર્યક્રમો દ્વારા આજના દિવસને મહિમામય બનાવે છે, આનંદમય બનાવે છે, ખુશાલી મનાવે છે. નાતાલનો સાચો અર્થ આપણે આજે જાણવાની કોશિશ કરીશું. અને નાતાલનો સાચો અર્થ શું છે એના વિષયમાં આપણે આજે 4 મહત્ત્વના મુદ્દા શીખવાના છે. તો નાતાલ જે શબ્દ છે એ આપણા ગુજરાતી ભાષામાં બહુ જ પ્રચલિત શબ્દ છે. નાતાલ આપણે બધાને જ્યારે સવારે મળીએ છીએ યા ફોન કરીએ છીએ યા વોટ્સઅપ કરીએ છીએ તો આપણે એવું કહીએ છીએ કે નાતાલની પ્રેમી સલામ, આપને નાતાલની પ્રેમી સલામ. તો સામેનો વ્યક્તિ પણ આપણને એ જ ઉમળકાથી કહે છે, આપને પણ નાતાલની પ્રેમી સલામ. આપણે નાતાલ શબ્દ આમ વ્યવહારિક જીવનમાં લગાતાર આપણે વાપરી રહ્યા છે. અને નાતાલ એક તહેવાર તરીકે, એક પ્રસંગ તરીકે યા પ્રભુ ઈસુના જન્મોત્સવ તરીકે આપણે મનાવી રહ્યા છે. વર્ષોથી આપણે નાતાલ મનાવી તો રહ્યા છે, પરંતુ અફસોસની વાત એવી બની જાય છે કે નાતાલનો સાચો અર્થ આપણને ખબર નથી. નાતાલ એ ગુજરાતી ભાષાનો શબ્દ નથી અને નાતાલ એ અંગ્રેજી ભાષાનો શબ્દ પણ નથી. તો શા માટે આપણે નાતાલ બોલીએ છીએ એના વિષયમાં થોડી વાતો આપણે સાંભળીએ અને સમજીએ, અને ત્યારબાદ આપણે 4 એવા મહત્ત્વના મુદ્દાઓ પર પ્રકાશ મેળવીશું કે નાતાલનો સાચો અર્થ શું છે. નાતાલ એ લેટિન શબ્દ છે અને પોર્ટુગીઝ શબ્દ છે. લેટિન અને પોર્ટુગીઝ ભાષાનો એ શબ્દ છે. અને નાતાલનો જે મતલબ થાય છે એ બહુ જ સાધારણ અને બહુ સરળ અર્થ થાય છે એનો, કે નાતાલ એ લેટિનમાં એનો મતલબ થાય છે જન્મ સંબંધી, એટલે કે જન્મ વિષયક અથવા જન્મ સમયની વાત કરતો હોય યા જન્મ સ્થળની વાત કરતો હોય. એ શબ્દને લેટિન ભાષામાં નેટસ કહેવામાં આવે છે યા નેટિસ કહેવામાં આવે છે. નેટિસ યા નેટસ, NATUS, યુ વપરાય છે પણ આપણે અ બોલીએ છીએ. નેતસ અથવા નેતિસ શબ્દ પરથી આ નાતાલ શબ્દ આવેલો છે. નેતસ યા નેતિસ શબ્દનો અર્થ થાય છે જન્મ સંબંધી યા જન્મ સમય યા જન્મ સ્થળ. દાખલા તરીકે મારા જન્મ વિશે હું વાત કરું તો મારો જન્મ જે ગામમાં, જે દેશમાં, જે પ્રદેશમાં થયો હોય તે જગ્યાને આપણે અંગ્રેજીમાં નેટિવ કહીએ છીએ. નેટિવ એટલે જન્મ સ્થળ. નેટિવનો મતલબ થાય છે, અંગ્રેજી ભાષાનો શબ્દ, એનો મતલબ થાય છે જન્મ સ્થળ યા માતૃભૂમિ, જ્યાં મારો જન્મ થયો. તો મારું જે જન્મ સ્થળ છે એ ભારત છે, દેશ છે. ભારત દેશની અંદર ગુજરાત રાજ્ય, અને ત્યાં હું સુરત જિલ્લામાં મારો જન્મ થયો છે. હું એ રીતે મારું નેટિવ યા મારા જન્મ સંબંધી હું વાત કરી શકું છું. એટલે કે મારા જન્મ સંબંધી જ્યારે હું ચર્ચા કરું યા મારા જન્મ સંબંધી હું માહિતી આપું ત્યારે હું નેટિસ યા નેટસ શબ્દનો પ્રયોગ કરું છું લેટિન ભાષામાં અને પોર્ટુગીઝ ભાષામાં. આપણા ભારત દેશના ઇતિહાસની વાત કરીએ તો આપણા ભારત દેશની અંદર 300-400 વર્ષ પહેલાં યા 500 વર્ષ પહેલાં સૌથી પહેલાં પોર્ટુગીઝ લોકો ને ડચ લોકો ભારતમાં આવ્યા અને સૌથી છેલ્લે અંગ્રેજો આવ્યા અને 1947માં તેઓએ ભારત દેશને છોડ્યો. પરંતુ સૌથી પહેલાં પોર્ટુગીઝ અને ડચ લોકો એમ કરતાં અલગ અલગ આવ્યા અને પછી મોગલો અને પછી અંગ્રેજો એમ કરતાં છેલ્લે આપણા દેશમાં અંગ્રેજો આવ્યા. તો ભારતની અંદર પોર્ટુગીઝ લોકો યા ડચ લોકો ભારતમાં આવ્યા અને ભારતમાં તેઓ આવ્યા એટલે એમના ધર્મના યા એમની આસ્થાના અનુરૂપ તેઓ જ્યારે એ પ્રસંગને મનાવતા હતા, એટલે કે 25 ડિસેમ્બરને ઈસુના જન્મ સંબંધી પર્વ મનાવતા હતા. અને એમણે પ્રભુ ઈસુના જન્મના પર્વને ઉજવણી કરી ત્યારે તેમણે એ પ્રસંગને પોતાની ભાષા પ્રમાણે નેટલ કહ્યું યા નેટસ યા નેટિસ કહ્યું, જેનો અર્થ થાય અમે પ્રભુ ઈસુનો જન્મોત્સવ મનાવી રહ્યા છે. તાળી પાડીએ આપણે હાલેલુયા.
તો એ નેટિસ યા નેટલ યા નેટસ જે શબ્દ એમનું પ્રોનાઉન્સિએશન હતું, એમનું ઉચ્ચારણ હતું, એ આપણે એડોપ્ટ કર્યું, આપણે એ લીધું. ગુજરાતી લોકોએ આ શબ્દને એડોપ્ટ કર્યો યા સ્વીકાર્યો અને એ શબ્દ પછીથી નાતાલ શબ્દ તરીકે પ્રસિદ્ધ થયો. તાળી પાડીએ આપણે, હાલેલુયા. લેટિન યા પોર્ટુગીઝ ભાષામાં જે શબ્દ વપરાતો હતો, જે ઈસુના જન્મ સંબંધી અથવા કોઈ પણ વ્યક્તિના જન્મ સંબંધી વપરાતો હતો, પરંતુ પ્રભુ ઈસુના જન્મોત્સવ નિમિત્તે આ શબ્દનું વધારે પ્રચલન થયું અને એને કારણે એ શબ્દ ખાસ કરીને પછી પ્રભુ ઈસુના જન્મના ઉત્સવ નિમિત્તે જ વપરાવા માંડ્યો યા પ્રભુ ઈસુના જન્મ સંબંધી વપરાવા માંડ્યો. એટલે વિશેષ તौर પર પ્રભુ ઈસુના જન્મની પહેચાન માટે નેટિસ યા નેટસ યા નાતાલ શબ્દ વપરાવામાં આવ્યો. એ શબ્દ આપણે ગુજરાતી લોકોએ સ્વીકાર કરીને આપણે પણ પ્રભુ ઈસુના જન્મના ઉત્સવને યા જન્મના સમયને, જન્મના પ્રસંગને નાતાલ કહીએ છીએ. કેટલી આનંદની વાત છે. તાળી પાડીએ આપણે, હાલેલુયા. તો આપણે ફક્ત અને ફક્ત નાતાલ શબ્દ એડપ્ટ નથી કર્યો યા નાતાલ શબ્દોની સ્વીકૃતિ નથી કરી, પણ આપણે એ શબ્દમાં રહેલો ગુઢ અર્થ યા અદ્ભુત અર્થ પ્રભુ ઈસુના જન્મને પણ આપણે સ્વીકારીએ છીએ. એટલે નાતાલ શબ્દ આપણે બે રીતે સ્વીકારીએ છીએ. પહેલાં લેટિન યા પોર્ટુગીઝ ભાષાનો એ શબ્દ આપણે ઈસુના જન્મ સંબંધી સ્વીકાર્યો અને બીજું સાથે સાથે મોટાભાગના લોકોએ નાતાલ પર્વને વ્યક્તિગત પર્વ માનીને પ્રભુ ઈસુને વ્યક્તિગત તારનાર તરીકે સ્વીકારીને એ નાતાલ શબ્દ દ્વારા પ્રભુ ઈસુને પણ અંગત તારનાર તરીકે સ્વીકાર્યા. એટલે બે બાબતોનો સ્વીકાર થયો, ભાષાકીય સ્વીકાર અને આધ્યાત્મિક સ્વીકાર. અને એમ કરતાં આપણા ગુજરાતની અંદર નાતાલ શબ્દ પ્રચલિત થયો અને આજે આપણે નાતાલના અર્થમાં પ્રભુ ઈસુના જન્મનો ઉત્સવ મનાવી રહ્યા છે. તાળી પાડીએ આપણે, હાલેલુયા. તો આ છે એનો ઇતિહાસ, આ છે એની રૂપરેખા કે જેથી કરીને આપણે બહુ જ સરળતાથી નાતાલ શબ્દનો ઇસ્તેમાલ કરીએ છીએ. હવે આધ્યાત્મિક તौर પર આપણે જોઈએ અને આપણે જે ઝડપથી કોશિશ કરીશું એ શબ્દો, એ વચનો અને એ અર્થમાં આપણે લઈએ. પહેલો જે અર્થ આપણે નાતાલનો કરવા માંગીએ છીએ એ નાતાલનો પહેલો અર્થ છે, નાતાલ એ ઈશ્વરની કૃપા છે. તાળી પાડીએ આપણે, હાલેલુયા. નાતાલ એ ઈશ્વરની કૃપા છે. કેવી રીતે ઈશ્વરની કૃપા છે એના વિષયમાં આપણે બાઇબલમાંથી વચન વાંચીએ. લૂકની લખેલી સુવાર્તા 1 અધ્યાય 26 થી 37 વચનો આપણે માટે વાંચું છું. 6 મહિને ગાબ્રિએલ દૂતને નાઝરેત નામે ગાલિલના એક શહેરમાં એક કુમારિકાની પાસે દેવ તરફથી મોકલવામાં આવ્યો. દાઉદના વંશના યુસુફ નામે એક પુરુષ જોડે તેની સગાઈ થઈ હતી. તે કુમારિકાનું નામ મરિયમ હતું. દૂતે તેની પાસે આવીને કહ્યું કે હે કૃપા પામેલી, સુખી રહે, પ્રભુ તારી સાથે છે. એ વાત સાંભળીને તે ઘણી ગભરાઈને વિચાર કરવા લાગી કે આ તે કઈ જાતની સલામ હશે. દૂતે તેને કહ્યું કે હે મરિયમ, બીમાં, કેમ કે તું દેવથી કૃપા પામી છે. જો તને ગર્ભ રહેશે ને દીકરો થશે ને તું તેનું નામ ઈસુ પાડશે. તે મોટો થશે ને પરાત્પરનો દીકરો કહેવાશે અને દેવ પ્રભુ તેને તેના પિતા દાઉદનું રાજ્યસન આપશે. તે યાકૂબના ઘર પર સર્વકાળ રાજ કરશે ને તેના રાજ્યનો અંત આવશે નહીં. મરિયમે દૂતને કહ્યું કે એ કેમ કરીને થશે, કેમ કે મેં કોઈ પુરુષને જાણ્યો નથી. દૂતે તેને ઉત્તર આપ્યો કે પવિત્ર આત્મા તારા પર આવશે ને પરાત્પરનું પરાક્રમ તારા પર આચ્છાદન કરશે. માટે જે તારાથી જન્મશે તે પવિત્ર દેવનો દીકરો કહેવાશે. જો તારી સગી એલિઝાબેથે પણ ગળપણમાં દીકરાનો ગર્ભ ધર્યો છે અને જે વાંઝણી કહેવાતી હતી તેને આ 6 મહિનો જાય છે, કેમ કે દેવ પાસેથી આવેલું કોઈ પણ વચન પરાક્રમ વગરનું નહીં થશે. મરિયમે તેને કહ્યું કે જો હું પ્રભુની દાસી છું, તારા કહ્યા પ્રમાણે મને થાવ. ત્યારે દૂત તેની પાસેથી ગયો. તાળી પાડ્યા વચનોને માટે. ભલા ભાઈ બહેનો, નાતાલ એટલે કે પ્રભુ ઈસુનો જન્મ એ આપણા સૌને માટે કૃપાનો દિવસ છે, કૃપાનો સમય છે. પણ પહેલાં એ કૃપા કોના પર થઈ તે આપણે બાઇબલમાંથી જોઈએ. 6 મહિને ગાબ્રિએલ દૂતને નાઝરેત નામે ગાલિલના એક શહેરમાં એક કુમારિકાની પાસે દેવ તરફથી મોકલવામાં આવ્યો. દાઉદના વંશના યુસુફ નામે એક પુરુષ જોડે તેની સગાઈ થઈ હતી. તે કુમારિકાનું નામ મરિયમ હતું. તાળી પાડીએ આપણે, હાલેલુયા. મરિયમ, અને એને અરામી ભાષામાં મિરિયમ કહેવાય છે. દૂતે તેની પાસે આવીને કહ્યું કે હે કૃપા પામેલી, સુખી રહે, પ્રભુ તારી સાથે છે. તાળી પાડીએ આપણે, હાલેલુયા. પહેલું જે આશ્ચર્યજનક અને આશીર્વાદિત વચન દૂત મારફતે મરિયમને કહેવામાં આવેલું છે. કેટલું અદ્ભુત વચન છે. અને દૂત મરિયમને જે શબ્દો વાપરે છે એ શબ્દોમાં ઈશ્વરની અનહદ કૃપા દેખાઈ આવે છે.
માનવ જાતિના બચાવને માટે માતા મરિયમની કોખ દ્વારા પ્રભુ ઈસુનો જન્મ થાય એના માટે માતા મરિયમની ઉપર કૃપા કરવામાં આવી. તાળી પાડીએ આપણે. હાલેલુયા. આજથી 2000 વર્ષ પહેલાં માતા મરિયમ જ્યારે કુંવારી હતી, યુસુફ જોડે એની સગાઈ થઈ હતી અને એ હવે પછીના ભાવિ જીવનની કલ્પનાઓ અને અરમાનો રાખીને બેઠી હતી. એવા સમયમાં પ્રભુનો દૂત ગાબ્રિએલ એની પાસે આવ્યો અને સૌથી પહેલાં જે એને આશ્વાસન અને અભિવાદન આપ્યું, કહ્યું, હે કૃપા પામેલી, સુખી રહે, પ્રભુ તારી સાથે છે. હાલેલુયા. વાલા ભાઈ બહેનો, પ્રભુ ઈસુ આ દુનિયામાં આવ્યા ને એ મારા અને તમારા માટે ઈશ્વરની અજાયબ કૃપા છે. હાલેલુયા. અને એ ઈશ્વરની અજાયબ કૃપા છે અને એટલા માટે પ્રભુ કહે કે તમે હવે સુખી રહો, શારીરિક, માનસિક, આત્મિક રીતે, કેમ કે પ્રભુ તમારી સાથે છે. એનો મતલબ થાય ઇમાનુએલ, ગોડ વિથ અસ. ઈશ્વર આપણી સાથે છે. ઈશ્વર આપણી સાથે છે તો આપણને તારણની ખાતરી છે. ઈશ્વર આપણી સાથે છે તો આપણને ઉદ્ધારનો ભરોસો છે. જો ઈશ્વર આપણી સાથે ન હોત તો આજે આપણે નર્કમાં હોત, યા આપણે નર્કના ભાગીદાર બની ગયા હોત, યા તો આપણે મૃત્યુ પામી ગયા હોત, યા તો આપણે બહુ બુરાઈમાં હોત અને આ દુનિયા ક્યારની ખેદાન મેદાન થઈ ગઈ હોત. પણ આ ઈશ્વરની અજાયબ કૃપા છે કે આ ધરતી પર હું જીવું છું, આ ધરતી પર તમે જુઓ છો, આ ધરતી પર તમે સ્વસ્થ છો, આ ધરતી પર તમે આનંદિત છો, આ ધરતી પર તમે ખુશાલ છો અને આ ધરતી પર પ્રભુ ઈસુ ઈશ્વરની કૃપાને લઈને તમે આનંદિત છો. તાળી પાડીએ આપણે. હાલેલુયા. તો કહેવાનો પહેલો જે ભાવાર્થ છે, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ક્રિસમસ ઓર નાતાલ? નાતાલનો સાચો અર્થ એ છે કે ઈશ્વરની કૃપા મારા પર છે. આપણે અંગીકાર કરીએ નાતાલના સંદર્ભમાં કે ઈશ્વરની અનહદ કૃપા મારા પર છે. ઈશ્વરની અનહદ કૃપા મારા પર છે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. કેટલી અલૌકિક વાત છે કે જો માતા મરિયમ પર પરમેશ્વરે કૃપા કરી અને એમના થકી પ્રભુ ઈસુએ જન્મ લેવાની વિચાર કર્યો અને જન્મ લીધો. તે જ રીતે વાલા ભાઈ બહેનો, પ્રભુ ઈસુ તમારા હૃદયમાં જન્મવા માગે છે. એ ચાહે છે કે તમે પણ પ્રભુ ઈસુને આત્મિક રીતે જન્મ આપો અને તમારા થકી પ્રભુ ઈસુના કાર્યો, પ્રભુ ઈસુનો વિશ્વાસ અને પ્રભુ ઈસુનું જીવન ચરિત્ર પ્રગટ થાય. તાળી પાડીએ આપણે. તો પહેલો જે અર્થ થાય છે એ ઈશ્વરની અજાયબ કૃપા છે. યોહાને લખેલી સુવાર્તા 1 અધ્યાય 14મું વચન આપણે વાંચીએ. શબ્દ સદે થઈને આપણામાં વસ્યો અને બાપના એકાકી જનિત દીકરાના મહિમા જેવો તેનો મહિમા અમે દીઠો. તે કૃપા તથા સત્યતાથી ભરપૂર હતો. હાલેલુયા. એના જે શિષ્યો, ખાસ કરીને યોહાને કહ્યું કે ઈસુ ખ્રિસ્ત કોણ છે? શબ્દ સદે થઈને આપણામાં વસી ગયો. જે રીતે માતા મરિયમની કોખમાં પ્રભુ ઈસુ ગર્ભ બનીને વસ્યા, એ રીતે યોહાન પણ કહે છે કે મારા હૃદયમાં પ્રભુ ઈસુ, શબ્દના સ્વરૂપ પ્રભુ ઈસુ મારા હૃદયમાં વસી ગયા. અને એ પ્રભુ ઈસુ કોણ છે? તે કૃપા તથા સત્યતાથી ભરપૂર અને પરિપૂર્ણ છે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. યોહાન 1 અધ્યાયના 14મા વચનમાં યોહાનનો અંગીકાર છે કે શબ્દ સદે થઈને આપણામાં વસ્યો, તે કૃપા તથા સત્યતાથી ભરપૂર હતો. એ જ રીતે વાલા ભાઈના નાતાલના આ પર્વ નિમિત્તે તમારે ને મારે અંગીકાર કરવાની જરૂર છે કે પ્રભુ ઈસુ અનંત પરમેશ્વર એ શબ્દ સ્વરૂપ હતા, પણ એ મારા જીવનમાં આવ્યા, શબ્દ સદે થયો, મારામાં વસ્યો અને ઈશ્વરની કૃપા મારા પર થઈ. તાળી પાડીએ આપણે. હાલેલુયા. 1 અધ્યાય યોહાન અને 16મું વચન આપણને કહે છે, કેમ કે અમે સર્વ તેની ભરપૂરીમાંથી કૃપા પર કૃપા પામ્યા. તાળી પાડીએ આપણે. હાલેલુયા. પહેલાં મરિયમની ઉપર કૃપા કરવામાં આવી અને એના થકી પ્રભુ ઈસુએ જન્મ લીધો મનુષ્યના રૂપમાં અને એ ત્યારબાદ યોહાને સ્વીકાર કર્યો, ત્યારબાદ એના તમામ શિષ્યોએ સ્વીકાર કર્યો. આજે પ્રભુના બાળકો તરીકે, પ્રભુના લોકો તરીકે, પ્રભુના શિષ્ય તરીકે મારે પણ સ્વીકાર કરવાની જરૂર છે અને આપણે બધાએ સાથે મળીને સ્વીકાર કરવાની જરૂર છે. જે વચનમાં લખ્યું છે પ્રમાણે બોલવાની જરૂર છે, કેમ કે અમે સર્વ તેની ભરપૂરીમાંથી કૃપા પર કૃપા પામ્યા. તાળી પાડીએ, પ્રભુને મહિમા આપીએ. તો નાતાલ ખરા અર્થમાં ઈશ્વરની આપણા પર અજાયબ કૃપા છે એના અનુલક્ષમાં આપણને આ સંદેશ આપે છે. આપણે બહુ ઝડપથી આગળ વધીએ. 17મું વચન વાંચીએ. કેમ કે નિયમશાસ્ત્ર મૂસાની મારફતે આપવામાં આવ્યું, પણ કૃપા તથા સત્યતા ઈસુ ખ્રિસ્તની મારફતે આપવામાં આવી. તાળી પાડીએ આપણે. હાલેલુયા. શરૂઆતમાં આપણે માતા મરિયમ વિશે જોયું, ત્યારબાદ યોહાન વિશે જોયું, ત્યારબાદ તમામ શિષ્ય માટે જોયું. હવે તમામ માનવ જાતિ માટે આ કૃપા છે. તમામ માનવ જાતિ એટલે યહૂદી લોકો નિયમશાસ્ત્ર પર આધારિત હતા અને દુનિયાના તમામ લોકો પોતપોતાના ધર્મ પુસ્તક
ના નિયમો પર આધારિત જીવન જીવે છે અને એવું માને છે, એવું અનુમાન કરે છે, એવી ધારણા રાખે છે કે આ નિયમ પાળવાથી અમને ઉદ્ધાર મળશે. પણ પ્રભુ ઈસુ આનું વચન આપણને કહે છે કે નિયમશાસ્ત્ર મૂસાની મારફતે આપવામાં આવ્યું, એ નિયમો બધા કોઈને કોઈ મારફતે આપવામાં આવ્યા, પણ કૃપા અને સત્યતા પ્રભુ ઈસુ મારફતે આપવામાં આવી. તાળી પાડી આપણે હાલેલુયા. તમામ માનવ જાતિ નિયમોના બંધનમાંથી બહાર આવે અને પ્રભુ ઈસુની કૃપા અને એની સત્યતા પ્રાપ્ત કરે. એટલા માટે પ્રભુ ઈસુએ જન્મ લીધો. ખરા અર્થમાં નાતાલ ન ફક્ત મરિયમ માટે, ન ફક્ત યોહાન માટે, ન ફક્ત શિષ્યો માટે, પરંતુ તમામ માનવ જાતિ માટે કૃપા તથા સત્યતાનું કારણ છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. નાતાલના આ પહેલા અર્થને આપણે જોયો કે નાતાલ એટલે ઈશ્વરની આપણા ઉપર અજાયબ કૃપા. હવે બીજા મુદ્દામાં જોઈએ. નાતાલ એટલે મરિયમે પ્રભુ ઈસુને ખુશીથી જન્મ આપવા માટે સ્વીકાર કર્યો, તો આપણે પણ પ્રભુ ઈસુને અંગત તારણા તરીકે સ્વીકાર કરીએ. એ નાતાલનો બીજો અર્થ છે. એના માટે આપણે લૂકની લખેલી સુવાર્તા તેનો 1 અધ્યાય અને અગાઉના વચનો તો આપણે વાંચી ગયા છે, પણ મહત્ત્વનું જે વચન છે તે આપણે વાંચીએ. લૂકની લખેલી સુવાર્તા તેનો 1 અધ્યાય અને 38 વચન આપણે વાંચીએ. લૂકની લખેલી સુવાર્તા 1 અધ્યાય અને 38મું વચન કહે છે, મરિયમે તેને કહ્યું, જો હું પ્રભુની દાસી છું, તારા કહ્યા પ્રમાણે મને થાવ. તાળી પાડીએ આપણે હાલેલુયા. આ કેવું પણ આસાન નહોતું, કેમ કે એ જમાનો બહુ જ સંકુચિત અને બહુ રૂઢિચુસ્ત જમાનો હતો. અને એવા સમયમાં કોઈ કુંવારી કન્યા જન્મ આપે તો એને વ્યભિચારનું પાપ માનવામાં આવતું. અને એ સમયમાં વ્યભિચારના પાપનું જે સજા હતી, એ ગામના લોકો એ સ્ત્રીને ગામને બહાર લઈ જતા, કોતરોમાં લઈ જતા, પહાડોમાં લઈ જતા, અને આખા ગામના લોકો એમને પથ્થરે મારતા, અને ત્યાં સુધી પથ્થર મારતા કે જ્યાં સુધી એ મરી ન જાય. અને એવા સમયમાં સમાજની બહુ મોટી બીક હતી મરિયમને માટે, કેમ કે મરિયમનું લગ્ન થયું નહોતું, હજી વ્યભિચાર એટલે સગાઈ થઈ હતી. અને એવા સંદર્ભમાં મરિયમ એવું બોલી શકે એવી સ્થિતિ નહોતી કે હા હું પ્રભુની દાસી છું, તારા કહ્યા એટલે દૂધ તારા કહ્યા પ્રમાણે થાવ, મને ગર્ભ ધારણ થવા દે, મને દીકરો થવા દે. એવું કેવું બહુ મુશ્કેલ હતું. એ જ રીતે વાલા ભાઈ બહેનો, જ્યાં આપણે રહીએ છીએ ત્યાં પણ ક્યારેક એવી બાબતો બની જાય છે. અને આ દુનિયાની અંદર ક્યારેક એવા પરિબળો ઊભા થાય છે કે એમ કહેવું આપણા માટે એટલું આસાન નથી કે હા હું પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરું છું, અને બીજા શબ્દોમાં કહીએ હા હું ખ્રિસ્તી છું, એમ કહેવું એટલું આસાન નથી. આ વાતની સ્વીકાર કરવી સામાજિક રીતે બહુ મુશ્કેલ છે. એટલે કે આજે દુનિયાની અંદર સમાજ અને ધર્મની બીક બહુ મોટા પાયા પર કામ કરી રહી છે. અને આજે તમે જે પ્રદેશમાં રહો છો, તમે જે દેશમાં રહો છો, એને ખુલ્લેઆમ એમ કહેવું કે યસ આઈ બિલીવ ઇન જીસસ ક્રાઇસ્ટ, હું પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરું છું, એ ઘણું મુશ્કેલ છે. તમારા પડોશના લોકો કદાચ તમારી વિરુદ્ધ બોલશે, તમને ગાળો દેશે. આ લોકો ચર્ચમાં જાય છે, આ લોકો પ્રભુ ઈસુને માને છે, આ લોકો ખ્રિસ્તી બની ગયા, વગેરે પ્રકારના તમારા ઉપર આરોપ લગાવવામાં આવે છે. એમ કેવું કે હું પ્રભુ ઈસુને માનું છું અઘરું છે, જે રીતે મરિયમને માટે અઘરું હતું. હા હું કુંવારી છું, મારા થકી દીકરો યા દીકરી જન્મે તો હું સ્વીકારું છું, એમ કેવું જે રીતે એને અઘરું હતું, એ જ પરિસ્થિતિમાં કદાચ પ્રભુ ઈસુને સ્વીકાર કરો તમારા માટે મુશ્કેલ છે. તમે સમાજથી ડરો છો, ધર્મથી ડરો છો, રાજકીય પક્ષોથી ડરો છો, પડોશીથી ડરો છો, ને ડરતા લોકો માટે દેવના રાજ્યમાં કોઈ વારસો નથી. પણ જો મરિયમની જેમ તમે હિંમત રાખશો, હા હું પ્રભુની દાસી છું, તારા કયા પ્રમાણે થાવ, એમ જો કહેવાની હિંમત છે, એ સ્વીકારવાની હિંમત છે કે હા હું પ્રભુ ઈસુને માનું છું, હા પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરું છું, તો તમારા માટે નાતાલ છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. નાતાલ કેલેન્ડરની 25 ડિસેમ્બરને કારણે નથી. નાતાલ કોઈ દેશની ધાર્મિક પ્રસંગ નથી. નાતાલ એ મારો વ્યક્તિગત પ્રસંગ છે. નાતાલ એ મારો અંગીકાર છે, જે મરિયમે અંગીકાર કર્યો. હું પ્રભુની દાસી છું, મારા થકી બાળક જન્મે, ભલે લોકો મને પથ્થરે મારે, મને હળસેલે, મારો પતિ મને કાઢી મૂકે, લગ્ન ન કરે, ગમે તે કન્ડિશન આવે, આઈ એમ એગ્રી. હું વિશ્વાસ કરું છું, હું સ્વીકાર કરું છું કે મારા થકી પ્રભુ ઈસુને હું જન્મ આપવા માગું છું. ચાહે ગમે તેવી મુશ્કેલીઓ કેમ ના આવે, ગમે તેવા પડકારો કેમ ન આવે, લોકો પોતાના હાથમાં પથ્થર લઈને મને મારવા કેમ ન આવે, પણ હું મારા બાળકને જન્મ આપીશ. એ સ્વીકારવાની એક કુંવારી છોકરીની હિંમતને દાદ આપવી જોઈએ. અને તમે પ્રભુ ઈસુને સ્વીકારો છો, તમારી હિંમતને દાદ આપવી જોઈએ. તાળી પાડીએ આપણે હાલેલુયા. નાતાલ એટલે પ્રભુ ઈસુને અંગત તારનાર તરીકે સ્વીકારવાની હિંમત છે.
ડરપોક નથી બનવાનું, આપણે હારવાનું નથી, ડરવાનું નથી. કોઈ સમાજ, કોઈ દેશ, કોઈ રાજા, કોઈ પ્રજા, કોઈ તંત્રથી ડરવાની જરૂર નથી. પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરું છું, હિંમતથી કહેવાની જરૂર છે. અસલી નાતાલ એ છે કે તમે પ્રભુ ઈસુને અંગત તારનાર તરીકે સ્વીકારો છો. તાળી પાડીએ આપણે, હાલેલુયા. ત્રીજો મુદ્દો જે આપણને શીખવાડે છે કે શું છે સાચો અર્થ નાતાલનો. પહેલો અર્થ આપણે શું શીખી ગયા? નાતાલ ઈશ્વરની અજાયબ કૃપા છે મુજ મનુષ્ય પર, મુજ પાપી પર. જે રીતે મરિયમ પર કૃપા કરી, મારા પર પ્રભુએ કૃપા કરી. નાતાલ એટલે પ્રભુ ઈસુને અંગત તારનાર તરીકે સ્વીકારવાનો સમય છે. નાતાલ એટલે પ્રભુ ઈસુને વ્યક્તિગત ઉદ્ધારકર્તાના રૂપમાં સ્વીકારવાનો દિવસ છે. તાળી પાડીએ આપણે, હાલેલુયા. ત્રીજું જે મહત્વનું કારણ છે નાતાલ શું છે? ત્રીજું એ છે કે પ્રભુ જે રીતે માગ્યું એ પ્રભુ ઈસુને રાજા તરીકે સ્વીકાર કર્યો. એમણે હજી ઈસુને જોયા નથી, છતાં એને રાજા તરીકે સ્વીકાર કર્યો. એ જ આ નરી આંખે હજી તમે પ્રભુ ઈસુને જોયો નથી, છતાં હૃદયની જ્ઞાન ચક્ષુ દ્વારા, અંતર્મનની આંખો દ્વારા પ્રભુ ઈસુને રાજા તરીકે સ્વીકારવાનો દિવસ છે. તાળી પાડીએ આપણે, હાલેલુયા. એના માટે આપણે વચન વાંચીએ માથીની લખેલી સુવાર્તા 2 અધ્યાય અને પહેલા વચનથી લઈને 12મા વચન સુધી હું ઝડપથી વાંચું છું. પછી એમાં મહત્ત્વના વચનો આપણે જોઈશું, કેમ કે આ શાસ્ત્રનો જે ભાગ છે એ વાંચવો રહ્યો આપણે તો જ આપણને એની આખી સ્ટોરી સમજાશે. હવે હેરોદ રાજાના સમયમાં યહૂદિયાના બેથલેહમમાં ઈસુ જન્મ્યો. ત્યારે જુઓ, માગીઓએ પૂર્વથી યરૂશલેમ આવીને પૂછ્યું કે યહૂદીઓનો જે રાજા જન્મ્યો છે તે ક્યાં છે? કેમ કે પૂર્વમાં તેનો તારો જોઈને અમે તેનું ભજન કરવા આવ્યા છે. એ સાંભળીને હેરોદ રાજા ગભરાયો ને તેની સાથે આખું યરૂશલેમ પણ ગભરાયું. પણ તેણે સર્વ મુખ્ય યાજકોને તથા લોકોના શાસ્ત્રીઓને એકઠા કરીને તેઓને પૂછ્યું કે ખ્રિસ્તનો જન્મ ક્યાં થવો જોઈએ? ત્યારે તેઓએ તેને કહ્યું કે યહૂદિયાના બેથલેહેમમાં. કેમ કે પ્રબોધો કે એમ લખેલું છે કે ઓ યહૂદિયા દેશના બેથલેહેમ, તું યહૂદિયાના સુબામાં કોઈ પ્રકારે સર્વથી નાનું નથી. કેમ કે તારામાંથી એક અધિપતિ નીકળશે જે મારા ઇઝરાયલી લોકોનો પાળક થશે. ત્યારે હેરોદે તે માગીઓને ગુપ્તમાં બોલાવીને તારો કઈ વેળાએ દેખાયો તે વિશે તેઓની પાસેથી ચોકસાઈથી ખબર મેળવી. અને તેણે તેઓને બેથલેહેમમાં મોકલતા કહ્યું કે તમે જઈને તે બાળક સંબંધી સારી પેટે શોધ કરો ને ચડ્યા પછી મને ખબર આપો, એ માટે કે હું પણ આવીને તેનું ભજન કરું. ત્યારે તેઓ રાજાનું કહેવું સાંભળીને ગયા. શબ્દ લખ્યો છે રાજાનું, આપણે જોઈશું એ. ત્યારે તેઓ રાજાનું કહેવું સાંભળીને ગયા ને જુઓ, જે તારો પૂર્વમાં તેઓ દીઠો હતો તે તેઓની આગળ ચાલતો ગયો ને બાળક હતો તે ઠેકાણા પર આવીને થંભ્યો. અને તેઓ તારાને જોઈને મહા આનંદથી હરખાયા. અને ઘરમાં જઈને તેઓએ બાળકને તેની માં મરિયમની પાસે દીઠો ને પગે પડીને તેનું ભજન કર્યું. પછી તેઓએ પોતાની જોણી છોડીને સોના તથા લોબાન તથા બોળનું તેને નજરાણું કર્યું. અને હેરોદ પાસે પાછા જવું. જાણીજો ને, હેરોદ શબ્દ લખ્યો છે, રાજા શબ્દ નથી લખ્યો. હેરોદ પાસે પાછા જવું નહીં એમ સપનોમાં ચેતવણી મળ્યાથી તેઓ બીજે માર્ગે પોતાના દેશમાં પાછા ગયા. તાળી પાડીએ વચનને માટે. જ્ઞાની લોકોની વાત છે, માગીઓ લોકોની વાત છે, ખગોળ વિજ્ઞાની લોકોની વાત છે કે તેઓ લગાતાર ખગોળનું સંશોધન કરતા હતા. એમની જે સંરચના છે, એમની જે ફેરબદલ છે એ વિશે લગાતાર ઘણા સમયથી તેઓ સંશોધન કરતા હતા. આ ખગોળશાસ્ત્રીઓએ આકાશની અંદર અલગ અલગ પ્રકારની ક્રિયાકલાપોની તપાસ કરી અને ગ્રહો અને નક્ષત્રોની ગતિઓ વિશે તપાસ કરી અને એમને અલૌકિક તારો દેખાયો. તાળી પાડીએ આપણે, હાલેલુયા. એમણે આ દુનિયાને નહીં જોઈ વાલા ભાઈ બહેનો, આ દુનિયાના રાજા રજવાડાને નહીં જોયું, આ દુનિયાના અધિકારીઓને નહીં જોયું. એમની નજર આકાશ તરફ હતી. હાલેલુયા. આજે આપણી નજર ક્યાં છે? આ દુનિયા તરફ છે યા સ્વર્ગીય બાબતો તરફ છે? એ આપણે વિચારવાની બાબત છે. આ માગીઓ એટલે ખગોળશાસ્ત્રીઓ આકાશ તરફ પોતાની દ્રષ્ટિ કરતા અને રાત્રે આખી દુનિયા જ્યારે ઊંઘી જતી ત્યારે એ લોકો અડધી રાતે ખગોળનું સંશોધન કરતા. તાળી પાડી આપણે, હાલેલુયા. એ જ રીતે વાલા બે આત્મિક રેતો એ લોકો ઊંઘી રહ્યા છે, પણ તમારે ને મારે જાગવાનું છે. કેમ કે તમારે ને મારે પોતાના આત્માની ચિંતા કરવાની છે, શરીરની ચિંતા નથી કરવાની. શરીર બધાનું ઘરડું થવાનું છે, શરીર એક દિવસે માટીમાં ને ધૂળમાં મળી જવાનું છે, પણ તમારા આત્માની ચિંતા કરવાની છે. જ્યોતિષશાસ્ત્રીઓ આકાશની અંદર સંશોધન કરતા. રાત્રે આકાશનું સંશોધન થાય, દુનિયા ઊંઘતી હોય ત્યારે તેઓ જાગતા હોય. એ જ રીતે વાલા ભાઈના દુનિયા આત્મિક રીતે ઊંઘી રહી છે, પણ તમારે આત્મિક રીતે જાગવાની જરૂર છે. અને એ વિશેષ તારા તરફ એમનું ધ્યાન ગયું અને તારાને ફોલો કરતા કરતાં કંઈ કેટલા દિવસો યા મહિનાઓ નીકળી ગયા હશે. અને એમ કરતાં કરતાં હેરોદ રાજા શબ્દ વાપરું છું, હેરોદ રાજાના દરબારમાં જઈને એમણે જે સવાલ કર્યો, કહ્યું યહૂદીઓનો જે રાજા જન્મ્યો છે તે ક્યાં છે? તાળી પાડીએ આપણે, હાલેલુયા.
હજી પ્રભુ ઈસુ વિશે કાંઈ જ ખબર નથી. હજી પ્રભુ ઈસુ કોણ છે જાણતા નથી. હજુ પ્રભુ ઈસુને જોયા નથી. વગર જોઈએ એમણે સ્વીકાર કર્યો રાજા તરીકે. તાળી પાડી આપણે હાલેલુયા. તેઓ હાલમાં ત્યાંના સ્થાનિક હેરોદ રાજાના દરબારમાં છે. તેમણે નથી કીધું કે હે રાજાજી. જે એમની સામે વાસ્તવિક રાજા ઊભો છે, દુનિયાનો રાજા ઊભો છે, એમને નથી કીધું હે રાજાજી. તે જ રીતે વાલા દુનિયાના અધિપતિઓ, દુનિયાનું રાજકારણ અને દુનિયાના મહાન લોકો તરફ તમારી દ્રષ્ટિ કરશો નહીં. એ રાજા આજે છે ને કાલે ખતમ થઈ જશે. આ હેરોદ રાજા પણ થોડા જ સમયમાં બહુ ખરાબ રીતે મૃત્યુ પામે છે. આજનું રાજકીય શાસન, આજના લોકો, આજનું તંત્ર એક દિવસે ખતમ થઈ જશે. પણ તમારે ને મારે એક એવા સનાતન રાજાની ખોજ કરવાની છે. એક એવા સનાતન રાજા પર વિશ્વાસ કરવાનો છે. એમની સામે વાસ્તવિક જે દુનિયાનો રાજા હેરોદ છે, પણ એમણે પગે નથી પડતા, એમને કોઈ અર્પણ નથી કરતા. એમને સીધો સવાલ કરે છે, યહૂદીઓનો જે રાજા જન્મ્યો તે ક્યાં છે? રાજાની સામે રાજાની વાત કરે છે. તાળી પાડી આપણે હાલેલુયા. આ દુનિયા રાજા મહારાજાઓથી ભરેલી છે, રાજતંત્રથી ભરેલી છે, અધિકારીઓથી ભરેલી છે, ધનવાનોથી ભરેલી છે, અમીર ઉમરાઓથી ભરેલી છે. એમની તરફ દ્રષ્ટિ કરવાની જરૂર નથી. તમારી દ્રષ્ટિ તમારા સ્વર્ગીય સનાતન રાજા તરફ કરવાની જરૂર છે. અને એમણે કીધું કે જે યહૂદીઓનો રાજા જન્મ્યો છે તે ક્યાં છે? અને શું લખ્યું છે આગળ? વચન 1 વંચાવું છું. ત્યારે હેરોદે, 7મું વચન, ત્યારે હેરોદે માગીઓને ગુપ્તમાં બોલાવીને તારો કઈ વેળે દેખાયો તે વિશે શું કર્યું? તેઓની પાસેથી ચોકસાઈથી ખબર મેળવી. કોને કોને તારા વિશેની માહિતી મળી? માગીઓને તો મળી જ, પણ રાજાને પણ બધું ચોકસાઈથી કીધું. પણ સ્વીકાર કોણે કર્યો? એક રાજાએ બીજા રાજા એટલે ઈસુનો સ્વીકાર નહીં કર્યો. પણ ખગોળ વિજ્ઞાનીઓએ જેને જોયો પણ નથી એને રાજા તરીકે સ્વીકાર કર્યો. તાળી પાડીએ આપણે હાલેલુયા. જે માહિતી અત્યારે માગીઓ પાસે છે, ખગોળ શાસ્ત્રીઓ પાસે છે, એ સેમ માહિતી હવે કોની પાસે છે? એ રાજાની પાસે પણ છે. પણ અફસોસ, એ રાજા એટલો ખુન્નસથી ભરાઈ ગયો અને એણે 2 વર્ષથી નાના બાળકોને મારી નંખાવ્યા. એ બહુ ગુસ્સામાં આવી ગયો, એ બહુ ક્રૂરતામાં આવી ગયો. એનું હૈયું, એનું મન ગુસ્સાથી ભરાઈ ગયો અને નિર્દોષ બાળકોની હત્યા કરી દીધી એણે. પણ માગીઓએ શું કર્યું? તે તારાની પાછળ પાછળ તેઓ ગયા. અને બાઇબલ શું કહે છે 9મા વચનમાં? ત્યારે તેઓ રાજાનું કહેવું સાંભળીને ગયા. કેમ કે આદેશ આપેલો કે મને પણ ખબર આપો, એટલે ત્યાં રાજા લખ્યું છે, પછી રાજા નથી આવતું. ત્યારે તે રાજાનું કહેવું સાંભળીને ગયા, રાજાનું સાંભળીને ગયા, પણ રાજાને મળવા નહીં ગયા. સ્વર્ગીય રાજા, અનંત રાજા પ્રભુ ઈસુને મળવા તરફ ગયા. અને જુઓ, જે તારો પૂર્વમાં તેઓએ દીઠો હતો તે તેઓની આગળ ચાલતો ગયો, ને બાળક હતો તે ઠેકાણા ઉપર આવીને થંભ્યો. તારો કોની આ જગ્યા પર જઈને ઊભો રહ્યો? ત્યાં રાજા નથી લખ્યું. એ તારામાં, તારો તો બાળકના, જ્યાં બાળક હતો ગભાણમાં, ત્યાં જઈને ઊભો રહ્યો, ત્યાં સ્થિર થયો. પણ માગીઓના મનમાં એ બાળક નહોતું. દુનિયાની નજરમાં એ બાળક હતું. જેમ બીજા સ્ત્રીઓને બાળક જન્મે એમ એને પણ બાળક જન્મ્યું. દુનિયાની નજરમાં એ નવજાત બાળક હતું. માગીઓની નજરમાં રાજા હતો. તાળી પાડી આપણે હાલેલુયા. આજે ઈસુ દુનિયાની નજરમાં અવતાર છે. ઈસુ દુનિયાની નજરમાં કોઈક ધર્મનો એક પ્રબોધક છે, પણ આજે તમારી નજરમાં રાજા હોવો જોઈએ. તાળી પાડીએ આપણે હાલેલુયા. એ રાજા સનાતન રાજા છે. એ જો તમારી નજરમાં વિશ્વાસ છે, તમારા અંતકરમાં વિશ્વાસ છે, તો તમે માગીઓ જેવા બુદ્ધિશાળી લોકો છો. અને શું કહ્યું છે? અને તેઓ તારાને જોઈને મહાઆનંદથી હરખાઈ ગયા, કે તારો અટકી ગયો હવે. અને ઘરમાં જઈને બાળકને તેની માં મરિયમની પાસે દીઠો ને પગે પડીને તેનું ભજન કર્યું રાજા તરીકે. તાળી પાડી આપણે. આજે આ નાતાલ ઈસુ ખ્રિસ્તને હૃદયના રાજા તરીકે સ્વીકારવાનો દિવસ છે. તાળી પાડી આપણે હાલેલુયા. અને એમ માગીઓએ શું કર્યું? પછી તેઓએ પોતાની જોડણી છોડી આજે તમારા હૃદયને ખુલ્લું કરો. અને શું કર્યું? સોનું, લોબાન તથા બોળનું નજરાણું કર્યું. વાસ્તવિક રાજાની પાસે કંઈ અર્પણ નથી કર્યું. જે દુનિયાનો રાજા હતા એમને સવાલ હતો એમની સામે, પણ જે બ્રહ્માંડનો યા સૃષ્ટિનો રાજા હતો એની સામે આનંદ, ખુશીનો સમર્પણ હતું. તાળી પાડીએ આપણે હાલેલુયા. ચોથું અંતિમ મુદ્દો આપણે શીખીને આજનો સંદેશ આપણે સમય સમાપ્ત કરીએ. જો આપણે માતા મરિયમની વાત કરી, માગીઓ એટલે ખગોળશાસ્ત્રીઓની, વિદ્વાનોની વાત કરી, તો આપણે નિર્બોધોની વાત કરીએ. તમે કહેતા હશો કે ના ભાઈ, હું તો ભણ્યો નથી, હું તો અભણ છું, હું તો નિર્બુદ્ધ છું, મને કાંઈ ખબર નથી. તો તમારા માટે પણ શુભ સંદેશ છે. અને એના માટે ચોથો મુદ્દો આપણે શીખીએ, ઘેટા બાળકો
એટલે ભરવાડો એટલે નિર્બુદ્ધોએ પ્રભુ ઈસુના જન્મ સંબંધી દૂતો મારફતે મોટા આનંદની સુવાર્તા સાંભળી અને એ સુવાર્તા પર વિશ્વાસ કર્યો અને અન્ય લોકોને જાહેરાત કરી. હા, તમે નિર્બુદ્ધ છો. હા, તમને કાંઈ ખબર નથી. હા, તમે કદી બાઇબલ વાંચ્યું નથી. હા, કદી તમે બાઇબલ જોયું નથી. હા, કદાચ તમે પ્રભુ ઈસુએ ક્યારેય નથી સાંભળ્યું. તો આ સંદેશ તમારા માટે છે. એના માટે આપણે લૂકને લખેલી સુવાર્તા 2 અધ્યાય 8 થી 17 વચન આપણે વાંચીએ. તે દેશમાં ઘેટા પાળકો રાત્રે ખેતરમાં રહીને પોતાના ટોળાને સાચવતા હતા. આજે હું અને તમે આખી જિંદગી મહેનત કરીએ છીએ આપણા પત્ની બાળકોને સાચવવા માટે, આપણું જીવન સાચવવા માટે, આપણું પરિવાર સાચવવા માટે તનતોડ મહેનત કરીએ છીએ, પસીનો પાડીએ છીએ. આ આપણી જિંદગી છે, શ્રમ અને પરિશ્રમ. પરંતુ આગળ વચન કહે છે, પ્રભુનો એક દૂત તેઓની પાસે આવીને ઊભો રહ્યો અને પ્રભુના ગૌરવનો પ્રકાશ તેઓની આસપાસ દેખાયો અને તેઓ ઘણા ભયભીત થયા. આજે તમે જીવનમાં ઘણી બધી એવી બાબતો બની જાય છે, યકાયક અચાનક બની જાય છે. તમે પરિસ્થિતિઓથી ડરી જાઓ છો, ચિંતા અને મૂંઝવણમાં આવી જાઓ છો. પણ આગળનું વચન કહે છે, દૂતે તેઓને કહ્યું કે બીહોમાં, કેમ કે જુઓ હું મોટા આનંદની સુવાર્તા તમને કહું છું અને તે સર્વ લોકોને માટે થશે. તાળી પાડીએ આપણે હાલેલુયા. વાલા ભાઈ બહેનો, આ ઘેટા પાળકો યા ભરવાડ જેવા જ આપણે છે, નિર્બુદ્ધ છે. આપણને કંઈ જ ખબર નથી. આ દુનિયામાં કશું જ જાણતા નથી. અજ્ઞાની લોકો છે, સત્ય શું છે જાણતા નથી. તો આપણે જોઈએ કે દૂતે તેઓને કહ્યું કે બીહોમાં, કેમ કે જુઓ હું મોટા આનંદની સુવાર્તા તમને કહું છું અને ફક્ત તમારા માટે જ નથી, તમામ માનવ જાતિ માટે છે. તાળી પાડીએ આપણે. કેમ કે આ જ દાઉદના શહેરમાં તમારે સારું એક તારનાર એટલે ખ્રિસ્ત પ્રભુ જન્મ્યો છે. આજે જન્મ્યો છે. તમારે સારું એ નિશાની છે કે તમે એક બાળકને, રાજા નથી લખ્યું, ત્યાં મહાન નથી લખ્યું, એક બાળકને લુગડામાં લપેટેલો ગભાણમાં સૂતેલો જોશો. તાળી પાડીએ આપણે. કાંઈ સમજ્યા તમે? દૂતોએ જે નિશાની આપી એ કોને આપી? રાજાને આપી? રાજાને આપી કે એક બાળક તમને ગભાણમાં સૂતેલો જોવા મળશે? રાજાને આપી? પેલા વિદ્વાન ખગોળ શાસ્ત્રીઓને આપી કે તમને એક બાળક ગભાણમાં સૂતેલો જોવા મળશે? નહીં. જેનું જેવું જીવન છે એવી જ એને નિશાની આપવામાં આવી. જે ખગોળ શાસ્ત્રીઓ હતા એમનું ધ્યાન પૂરેપૂરું આસમાનમાં હતું, ત્યાં એમને નિશાની આપી તારાની. તાળી પાડીએ આપણે હાલેલુયા. મરિયમ કુંવારી છે, હવે લગ્ન ઈચ્છુક બાઈ છે અને હવે એણે લગ્ન કરીને સંતાન પેદા કરીને જીવન નિર્વાહ કરવાનું છે, ત્યારે એને નિશાની આપી કે તું ગર્ભવતી થશે. આ ભરવાડો માટે ઢોર ઢાક અને ગભાણ સિવાય બીજું કાંઈ શું હોય? એમની જિંદગીમાં ઢોર ઢાક અને ગભાણ સિવાય બીજી કોઈ ત્રીજી વાત હોતી જ નથી. અને એમને નિશાની પણ કઈ આપવામાં આવી કે તારો આપવામાં આવ્યો નહીં, રાજા આપવામાં આવ્યો નહીં, મહાન વ્યક્તિ આપવામાં આવ્યો નહીં. એમને નિશાની પણ એમના કાર્ય અનુસાર આપવામાં આવી. એક બાળકને ગભાણમાં સૂતેલો, લુગડામાં લપેટેલો તમે જોશો. તાળી પાડીએ આપણે હાલેલુયા. તમારી જિંદગી જેવી છે ને, પ્રભુ ઈસુ તમને એવા રૂપમાં મળવા માંગે છે. રાજા તરીકે તો રાજા તરીકે, ખગોળ જ્ઞાની તરીકે તો તે રીતે, સાધારણ નિર્દોષ તરીકે, નિર્બુદ્ધ તરીકે તો તમને એ રીતે મળવા માંગે છે. તાળી પાડીએ આપણા પ્રભુ ઈસુને. એ તમારા જેવો, મારા જેવો માણસ બનીને આવ્યો. તાળી પાડીએ આપણે હાલેલુયા. એણે કોઈ અન્ય અવતાર લેવાની જરૂર નથી, કેમ કે અન્ય લોકોને બચાવવાના નહોતા, એણે માણસને બચાવવાના હતા, એટલે માણસ બનીને આવ્યો. તાળી પાડીએ આપણે હાલેલુયા. આ ભરવાડોની પાસે બીજી કોઈ દુનિયાની વાત ખબર નથી. ભાઈ હેરોદ રાજા સાથે અમારે શું લાગે વળગે, પેલા પૂર્વથી આવેલા માગીઓ સાથે અમારે શું લાગે? અમે તો અમારા બાળ બચ્ચા ને અમારા ઢોર રાખના બાળ બચ્ચા, અમારી આ ગભાણ ને અમારો ચારો ને અમારું પાણી ને અમારું આ ઘાસ ચારો, બસ અમારી પાસે જિંદગીનો આટલો જ અર્થ છે. તમારી જિંદગીનો આટલો અર્થ છે, છતાં પ્રભુ તમને એ જ અર્થમાં મળે છે. તમારે સારું એ નિશાની છે કે તમે એક બાળકને લુગડામાં લપેટેલો, ગભાણમાં સૂતેલો જોશો. પછી દૂતની સાથે આકાશી સેનાનો સમુદાય એકાએક પ્રગટ થયો અને દેવની સ્તુતિ કરીને કહેતા હતા કે પરમ ઊંચામાં દેવને મહિમા થાઓ, તથા પૃથ્વી પર જે માણસો વિશે તે પ્રસન્ન છે તેઓને શાંતિ થાઓ. દૂતો તેઓની પાસેથી આકાશમાં ગયા પછી તે ઘેટા પાળકોએ એકબીજાને કહ્યું. સૌથી પહેલાં કોને કહ્યું? એમણે કોને કહ્યું? એકબીજાને કહ્યું. અને લખ્યું છે ચાલો આપણે બેથલેહેમ જઈએ. તાળી પાડીએ આપણે. બેથલેહેમ સાથે એમને કોઈ લેવા દેવા નહોતા. બેથલેહેમ સાથે એમને કોઈ નિસ્બત નહોતું. બેથલેહેમ એક રાજાનું નગર હતું, દાઉદ રાજાનું નગર હતું.
પણ એ બેથલેમ સાથે એમને નિસ્બત નહોતું, એમને નિસ્બત હતું ગભાણ સાથે, એમને નિસ્બત હતું ઢોરઢાક સાથે, એમને નિસ્બત હતું ઢોરના નાજુક બચ્ચાઓ સાથે, એમને નિસ્બત હતું ચારો પાણી સાથે. પણ આજે એમને બેથલેમ જવાનો અવસર મળ્યો અને લખ્યું છે બેથલેમ જઈએ અને જે વાતની ખબર પ્રભુએ આપણને આપી છે તે જોઈએ. અને તેઓ ઉતાવળથી ગયા અને મરિયમને, યુસુફને તથા ગભાણમાં સૂતેલા બાળકને તેઓએ દીઠો તાળી પાડી આપણે હાલેલુયા. મરિયમને જોયું, પછી યુસુફને તથા ગભાણમાં સૂતેલા બાળકને જોયું, તાળી પાડી આપણે હાલેલુયા. એમની દ્રષ્ટિ ક્યાં ગઈ? એ ગભાણમાં સૂતેલા બાળકને. ગભાણમાં ઢોરનો જન્મ થાય, ગભાણમાં ઢોરના બચ્ચાનો જન્મ થાય, પણ એ ગભાણમાં મારા ઉદ્ધારકર્તાનો જન્મ થયો, તાળી પાડી આપણે હાલેલુયા. અને આ એમને માટે ગભાણ કોઈ ગંદી વસ્તુ નહોતી. એ ઘેટા પાળકો માટે ગભાણ કોઈ નવી વસ્તુ નહોતી. એ ગભાણ એમના માટે કોઈ આશ્ચર્યની જગ્યા નહોતી. એ ગભાણ એમનું પોતીકું લાગતું હતું, કેમ કે ગભાણ સાથે રોજિંદા જીવનમાં વ્યવહાર કરતા હતા. એમને જોઈને ધન્ય બની ગયા. તેઓને દીઠા પછી જે વાત એ છોકરા સંબંધી તેઓને કહેવામાં આવતી તે તેઓએ જાહેર કરી, તાળી પાડી આપણે હાલેલુયા. જાહેર કરી મતલબ શું? ઘેટા પાળકો બૂમો પાડતા ગયા છે, અરે અમે બાળક ઈસુને જોયા. કયા બાળક ઈસુને? દૂતો મારફતે અમને ખબર આપેલી. તો એમની ખબર કોણે સાંભળી? ગામના લોકોએ, અડોશ આજુબાજુના તમામ લોકોએ. જે લોકો કદાચ ઊંઘેલા હશે, સફાળા જાગી ગયા હશે કે આ ભરવાડો તો ગામને પાદર રહે છે, આ ભરવાડો તો ગામમાં રહે છે, આ ભરવાડો તો ત્યારે જ બૂમ પાડે જ્યારે કોઈ હિંસક જાનવર એમનો ઢોરના બચ્ચાને, એમના ઢોરને ખાવા આવી જાય, એમના ઘેટા બકરાને ત્યારે બૂમ પાડે. ના, આજે આ ઘેટા બાળકો બૂમરાણ કેમ મચાવે છે? અત્યાર સુધી તેઓ મારનાર જાનવર વિશે બૂમ પાડતા હતા, પણ પહેલી વખત બચાવનાર વિશે બૂમ પાડે છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. અને ભરવાડો કહેતા હતા કોઈ મારવાવાળું જાનવર નથી આવ્યું, બચાવવાળો ઉદ્ધાર કરતા આવ્યો છે, કેમ કે અમને ખબર આપનાર એક દૂત નહીં, લાખો લાખ દૂતોએ અમને ખબર આપી છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. એ જ રીતે વાલા ભાઈબંધો, તમે શું આજે લોકોને શિક્ષણ આપી રહ્યા છો? શું સંદેશ આપી રહ્યા છો? શું સાક્ષી આપી રહ્યા છો? ભરવાડની જેમ પોતાની જાતને તમે નિર્બોધ સમજો છો? પણ તમારી અંદર પ્રભુ ઈસુ જન્મ લેવા માંગે છે. ભરવાડની જેમ રોજ ગભાણમાં કામ કરે છે એવા તમે છો, પાપી વ્યક્તિ છો. પ્રભુ ઈસુ તમારા જીવનમાં જન્મ લેવા માંગે છે. 4 મહત્વના મુદ્દા શીખ્યા. નાતાલનો સાચો અર્થ છે પરમેશ્વરની કૃપા મારા પર છે. બોલો, પરમેશ્વરની અનહદ કૃપા મારા પર છે. બોલો. નાતાલનો મતલબ છે પ્રભુ ઈસુને અંગત તારનાર તરીકે સ્વીકાર કરવાનો દિવસ છે. તાળી પાડીએ આપણે. સ્વીકાર કરીએ આપણે કે નાતાલ એટલે પ્રભુ ઈસુને અંગત તારનાર તરીકે સ્વીકારવાનો દિવસ છે. ત્રીજો અર્થમાં નાતાલ એટલે પ્રભુ ઈસુને રાજા તરીકે સ્વીકારવાનો દિવસ છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. અને ચોથો પોઈન્ટ, નાતાલ એટલે પ્રભુ ઈસુને તારનાર તરીકે સ્વીકારવાનો દિવસ છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. કેમ કે બીજા અધ્યાયના 11મા વચનમાં લખ્યું છે કે આ દાઉદના શહેરમાં તમારે સારું એક તારનાર. એટલે ચોથો મુદ્દો હતો તારનાર તરીકે સ્વીકાર્યો અને તારનાર તરીકે જાહેર કર્યો. નાતાલનો આ અર્થ છે. આજની નાતાલ તમારા માટે 4 અર્થ પૂરા કરે એવી આશા અને વિશ્વાસની સાથે આજનો સંદેશ આપણે સમાપ્ત કરીએ છીએ. આપણા પ્રભુ ઈસુના માટે જોરદાર તાળી પાડીએ. આપણા રાજાને માટે જોરદાર તાળી પાડીએ. આપણા ઉદ્ધારકર્તાને માટે જોરદાર તાળી પાડીએ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને ફરીથી નાતાલની પ્રેમી સલામ. તાળી પાડીએ આપણે હાલેલુયા.